ગત તારીખ 23/10/2025ના રોજ મોડી રાત્રે લગભગ 11 થી 11:30ના સુમારે અત્રેના ભેસ્તાન પોલીસ સ્ટેશન કે જે ડિવિઝન અને ઝોન 6 હેઠળ કાર્યરત છે તેમાં એક હત્યાનો બનાવ બનવા પામેલ હતો. બનાવની વિગત એવી છે કે બનાવના ફરિયાદી સુહિલ ગુલામ સાદિક શેખ ઉર્ફે અલ્લુ નાઓએ તેમની ફરિયાદમાં જણાવેલ હતું કે સામેવાળા 4 આરોપીઓ તેમની પર જૂની અદાવત રાખીને સમાધાન માટે બોલાવી હુમલો કરેલ હતો, છરીથી હુમલો કરેલ હતો, જેમાં તેમના એક ફરિયાદીના મિત્રનું મૃત્યુ પણ ગયેલ છે. આ બનાવ બાદ ગત તારીખ 24/10/2025ના રોજ વહેલી સવારે તરત ફરિયાદ દાખલ કરીને અત્રેના પોલીસ સ્ટેશન ખાતેથી આરોપીઓને પકડી પાડવા માટે તજવીજ હાથ ધરવામાં આવેલ હતી, જેમાં કુલ્લે 4 ટીમ બનાવી તેને વિવિધ પીએસઆઈ તથા પીઆઈના નેતૃત્વ હેઠળ આરોપીને પકડવા માટે રવાના કરવામાં આવેલ હતા. તેમજ ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સને પણ કાર્યરત કરી દેવામાં આવેલ હતું. ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના પ્રતાપે બાતમી મળતા આ આરોપીઓ પૈકી 3 આરોપીઓને હાલ ઝડપી પાડવામાં આવેલ છે. આરોપીઓને શહેરના તેમજ શહેર બહારના વિવિધ ભાગમાંથી પકડી પાડવામાં આવ્યા છે. આ આરોપીઓ પૈકી ઇમરોઝ ઉર્ફે દાલ ચાવલ પર સુરતના વિવિધ પોલીસ સ્ટેશનમાં 4 ગુના દાખલ છે. અરબાઝ ઉર્ફે બાબા પઠાણ પર સુરતના વિવિધ પોલીસ સ્ટેશનમાં 2 ગુના દાખલ છે અને સલમાન મિર્ઝા ઉર્ફે લસ્સી ઉપર સુરતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં 12 જેટલા ગુના દાખલ છે. આ ઉપરાંત ફરિયાદી સોહેલ ગુલામ સાદિક શેખ ઉર્ફે અલ્લુ પર પણ શહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાં 9 જેટલા ગુના દાખલ છે અને વધુમાં અન્ય આરોપીઓ આમાં કોઈ સામેલ છે કે કેમ અને તેમની પર કોઈ અન્ય ગુના દાખલ છે કે કેમ તે દિશામાં પણ પોલીસની તપાસ ચાલુ છે.